પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય 7મી અને 8મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, અને યહોવાએ કહ્યું કે મેં મિસ્રમાંના મારા લોકનું દુઃખ નિશ્ચય જોયું છે ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે, કેમ કે તેઓનો ખેદ હું જાણું છું. અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું ને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધ મધની રેલછેલ વાળો દેશ, જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરિઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારું હું ઉતર્યો છું. મૂસાને પ્રભુ ઝાડવા મધ્યે દર્શન આપે છે. એ મૂસા મિસરમાંથી જ ભાગી આવ્યો હતો અને ફરીવાર પ્રભુ એ જ જગ્યા ઉપર, જ્યાં બીક હતી, એ જગ્યા પર ફરીવાર મોકલે છે. અને ખાલી ખૂણામાં સંતાઈ રહેવાને માટે નથી મોકલતા, પરંતુ જે મિસ્રી લોકો હિબ્રુ લોકોને સતાવી રહેલા છે, એ મિસ્રીઓના હાથમાંથી છોડાવવાને માટે આગેવાન બનીને પ્રભુ મોકલી રહ્યા છે. હવે રાજાની સાથે રકઝક કરવામાં કેટલો બધો પ્રોબ્લેમ ઊભો થાય. એક તો મિસરનો રાજા મારી નાખવાનો હતો, એટલા માટે ભાગી આવ્યા છે. બીજી બાબત કે આ લોકોને હું કેવી રીતના છોડાવું, પરંતુ પ્રભુ શું કહે છે, હું તો ઓલરેડી આ કામ તારા મારફતે કરાવવાને માટે આવ્યો છું. હું આકાશમાંથી એમના બુમાટાઓ સાંભળીને ઉતરી પડેલો છું. પ્રભુ ઉતર્યો છે એટલે એનો મતલબ શું છે કે ચોક્કસ એ કામ આપણે કરવું જ રહ્યું. પ્રભુ ત્યાં વિકલ્પ આપતા નથી કે તું નહીં તો પછી બીજાને મેં પસંદ કરી લેવા. પ્રભુએ એવું કદી કીધું નહીં. અને જે ઇબ્રાહીમની સાથે કરાર કર્યો હતો, એ કરારને યાદ કરીને પ્રભુ એમને છોડાવવા માગે છે, પરંતુ એક આગેવાનની જરૂર હતી. હવે એ લોકો કઈ પરિસ્થિતિમાં, આવી કન્ડિશનમાં આવી ગયા. પ્રથમ તો યુસુફ એમને બહુ જ સારો દેશ આપે છે, ગોસેન દેશ. ત્યાં એમના પશુપાલનને ચારો મળી જાય છે, નાઇલ નદી હતી, માછલી પકડીને ખાઈ શકાય છે. સાથે ત્યાં એવી ફળદ્રુપ જમીન પણ હશે, અને એના લઈને વ્યવસ્થિત રીતે એ લોકો ત્યાં વસી ગયા. એ લોકોએ કદી ઇબ્રાહીમને, ઈસાહકને યાદ નહીં કર્યા. યાકૂબ પોતે ત્યાં નથી દટાયો. એણે શું કીધું, મને તો ત્યાં જ લઈ જજો. ભલે ત્યાં રહેવાનું છે, પરંતુ મરી જાઉં તો ત્યાં લઈ જજો. યુસુફે પણ કીધું કે મારા હાડકાં લઈ જજો. મૃત્યુના સમયે એમણે એમના જે બીજા હિબ્રુ લોકો હતા એમને કીધું કે પ્રભુ ચોક્કસ તમારી ખબર લેશે, અને જ્યારે ખબર લે ત્યારે મારા હાડકાને તમે લઈ જજો. અને એ પ્રમાણે એ લોકો એ યુસુફના હાડકાને લઈ લે છે. પરંતુ તે સમયની જે પેઢી હતી, ખાવા પીવાને માટે, મોજ મજા કરવાને માટે ફસાઈ ગયા. પ્રભુને યાદ કર્યા નહીં. જે પ્રભુ આપણને સાધન સામગ્રી આપે છે, આવકના સાધનો આપે છે, સવલતો આપે છે, એ સવલતો આપણને ઘણી વખત પ્રભુથી એટલા બધા દૂર લઈ જાય છે કે જ્યારે સવલતો લઈ લેવામાં આવે ત્યારે ખબર પડે છે કે આપણે કેટલા એમાં ફસાઈ ચૂકેલા છે. અહીંયા પણ એ લોકો ફસાઈ ચૂકેલા હતા, પરંતુ હવે બીજો રાજા આવે છે. એ યુસુફને નથી ઓળખતો, કોઈને નથી ઓળખતો, અને પોતાનું કામ એમને શિક્ષા કરવાને માટે ચાલુ કરી દે છે. ત્યારે યહોવા એમને યાદ આવે છે, ત્યારે એમને પોતાનું વતન યાદ આવે છે, અને પ્રભુને પોકારવા લાગ્યા. પ્રભુએ બુમાટો સાંભળીને નીચે ઉતરીને મૂસાને દર્શન આપ્યું અને છોડાવવાને માટે પણ એમને કીધું. હવે મૂસા છે એ પ્રમાણે છોડાવવાને માટે કોશિશ કરે છે, છોડાવવાને માટે પ્રયત્ન કરે છે. પરંતુ એના પહેલાં પ્રભુએ મૂસાને કીધું કે એ મિસ્રીઓના હાથમાંથી છોડાવ. ઇસરાયેલ લોકોએ ભલે પાપ કર્યું, પરંતુ આખિરકાર તો એ લોકો પ્રભુના બાળકો હતા, પ્રભુની પસંદ કરેલી જાતિ હતી.
ઇબ્રાહિમ, ઈસાહક અને યાકૂબની સાથે ઈશ્વરે કરાર કર્યો હતો. એમના જ એ લોકો વંશજો હતા. એટલા માટે પ્રભુએ પોતાનો કરાર યાદ કરીને એમને છોડાવવાને માટે આ મૂસાને મોકલે છે. તમે અને હું જ્યારે પાપ કરીએ છીએ, પરંતુ ઈશ્વર આગળ આપણે કાલાવાલા કરીએ છીએ, આજીજી કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, એવા સમયમાં ઈશ્વર નોંધ નથી રાખતા કે ફલાણું કેમ કરેલું, તે અમને કેમ ભૂલી ગયેલા, એવું બધું યાદ રાખતા નથી. જેવા બુમાટો પ્રભુ સાંભળે છે, તરત જ મદદને માટે દોડી આવે છે. અને એવી રીતના પ્રભુના એ દયાળુપણાનો સ્વભાવ ત્યાં બતાવે છે અને એ કોઈને કોઈનો ઉપયોગ કરીને એમને છોડાવે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે આવા દુઃખના પ્રસંગો આવે, નાસીપાસ થઈ જવાય, ચારે બાજુથી લોકો વિતાડતા હોય, કોઈ સહારો નહીં હોય, એવા સમયમાં ઈશ્વરને વિનંતી કરીએ, ઈશ્વરને આજીજી કરીએ, ઈશ્વરને આ ઇસરાયેલ લોકોની જેમ કાલાવાલા કરીએ, વિનંતી કરીએ. ચોક્કસ પ્રભુ કોઈને કોઈના હૃદયમાં કામ કરશે, દયાનું વલણ અપનાવશે, આપશે અને આપણા પ્રત્યે કૃપા કરશે. તેથી આજે હિંમત હાર્યા વગર પ્રભુએ જે જીવન આપ્યું છે, આપણે પ્રભુના બાળકો છે, તો એ રીતના પ્રભુના બાળકો બનીને રહેવાને માટે પ્રભુ આપણને કૃપા આપે અને પ્રભુને પોકારવાનો આપણો જે હક છે, અધિકાર છે, વિનંતી કરવાનો જે પ્રભુએ આપણને હક આપેલો છે, એ કદી પણ છોડી દઈએ નહીં. આપણો પ્રભુ એ દયાનો સાગર છે, કરુણામય ઈશ્વર પિતા છે, માર્ગ, સત્ય, જીવન છે. એને લઈને આપણે ચાલીએ અને પ્રભુના કાર્યમાં મજબૂત બનતા જઈએ. પ્રભુના બાળકો તરીકે જે આશીર્વાદો પ્રભુ આપણને આપવા માગે છે, એ આશીર્વાદોને લેવાને માટે દીન અને નમ્ર બનીને ઈશ્વરને આજીજી અને કાલાવાલા નમ્રતાથી કરતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામાં ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો. તમામ શ્રોતાજનો જ્યારે જ્યારે વિલાપમાં હશે, વિલાપ કરતા હશે, દુઃખમાં હશે, આપદામાં હશે, લોકો એમને વિતાડતા હશે, ત્યારે જ્યારે પણ એ લોકો તમને કાલાવાલા કરે, ત્યારે પ્રભુ તમે સાંભળીને મદદને માટે તમે દોડી આવો. હાજરા હજૂર તમે મદદગાર છો, તે પ્રમાણે એમના હકમાં તમે કાર્ય કરો. તમારા પસંદ કરેલા લોકોને પ્રભુ તમે ભૂલી નહીં જાઓ, પરંતુ એમને યાદ રાખો. તમે કરેલા કરારને સંભાળીને પ્રભુ એમને છુટકારો આપો, છોડાવો. શેતાનના સકંજામાંથી, બીમારીમાંથી, આર્થિક તંગીઓમાંથી તમે છોડાવીને પ્રભુ તમે એમને માન આપો, એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.